કરો છો તમે? ઓફિસે પહોંચી ગયા કે? હા જો, અમારા પિયરમાં જલસા જ હોય. જો, હું તમારી હારે વાતો કરું છું ને, તે બોય કટે મારી સામે બેહી ગઈ છે, પગ ઉપર પગ ચડાવીને આપણી બેયની વાતો સાંભળવા. કાલે તમે મને લેવા આવવાના ને? તો છે ને સફેદ પેન્ટ ઉપર પીળું શર્ટ ન પહેરતા. આપણે ઓલે વખતે ફરવા ગયા હતા ને, ત્યાં તમે પીળું શર્ટ પહેર્યું હતું ને અને સફેદ પેન્ટ પહેર્યું હતું ને. તઈ મારી બધી બેનપણીઓ એમ કહેતી હતી કે જો તાર દાળ ભાત આવે, જો તાર દાળ ભાત આવે. તાર નખરા બહુ વધતા જાય છે હો. તાર ફરિયાદ તાર મમ્મી પપ્પાને કરવી જોઈએ. તમે હું મને દર વખતે ધમકી જ આપી રાખો છો? તાર મમ્મી પપ્પાને કહી દે, તાર મમ્મી પપ્પાને કહી દે. તમારે જે કેવું હોય મને કહી દેજો ને ડાયરેક્ટ. ગાંડી, ટીવી બગડે ને તો ટીવી નો ફરિયાદ કરવાની હોય, સીધી કંપનીમાં ફરિયાદ કરવી પડે, સમજી ગઈ? આટલો બધો બહારથી શેનો અવાજ આવતો હશે? તમને કહો, આટલો બધો શેનો અવાજ આવે છે? હું જોઈ આવું હો. કેમ ભેગા થયા આટલા બધા? શું થયું છે? આ પીવાના પાણીમાં કોક ઝેર નાખી ગયું છે. આ પાણીની પાઇપલાઇન આપણા ઘર સુધી આવે. હવે ઘરે જે પાણી છે એ ઝેરવાળું છે, એટલે કોઈએ પીવું નહીં. ઓ માય ગોડ! ઘરે કોઈ પાણી પી લેશે તો સીધું ઉપર ભગવાન પાસે. આ ઝેરી પાણી પીવાઈ ગયું પછી કોઈને બાપની તેવડ નથી કે બચાવી લઈએ, એટલે અત્યારે તમે બધાય ઘર ભેગા થાવ અને ઘરના સભ્યોને જાણ કરો. એ કાંઈ થયું નથી, તું પાણી પી ને સૂઈ જા. તમને કહું, મોદીજીના સમાચાર સાંભળ્યા? એક દિવસમાં 3 દેશની મુલાકાત લીએ. મેં તમને તો એક દિવસમાં એક જગ્યાએ જવાનું કહું તોય થાક લાગે છે. એની પાસે ઘરવાળી નથી, એટલે ઈ એક દિવસમાં 4 દેશની મુલાકાત લઈ શકે ને અમારે ડીમાર્ટમાં જ સાંજ પડી જાય. હા, હવે ક્યાંય લઈ ન જવા હોય એટલે બધાય બહાના કરતા આવડે. આ વખત મોદી સાહેબની મીટિંગ હોય ને એટલે મારે કેવું જ છે, મોદી સાહેબ બધી મહિલાઓને ફરવાના રૂપિયા આપો. તમે અમાર જેમ ગોળ ગોળ ફરીને થાકી જાઓ, પછી સાનું મન્યું બેહી જાજો. ડાર્લિંગ, હું તારા ઉપર ગુસ્સો કરું ત્યારે તું શું કરે? કાંઈ નહીં, ટોયલેટ સાફ કરું. સાવ ગાંડી છો. એ ટોયલેટ તમારા ટૂથબ્રશથી ને સાફ કરું. પછી ઈ બ્રશ તમે બીજા દિવસે તમારા મોઢામાં ફેરવતા હો એટલે મારો બધો જ ગુસ્સો શાંત થઈ જાય. ઓહ નો! જો, હું એક વાત કહું, આપણે છે ને ક્યારેય ખોટું ન બોલવું જોઈએ. ખોટું બોલીએ ને તો ભગવાન આપને કેવી સજા કરે ખબર છે? આ કાળિયા કલુટા જેવા કાળા થઈ જાય. તો બોલો, હવે તમે કોઈ દિવસ ખોટું બોલશો? હે? બોલશો ખોટું? ન બોલાય ખોટું. દાદા, મને 1 રૂપિયો આપો ને, મારે લોલીપોપ ખાવો છે. દાદા, આ વખત તમે ફરવા જાવ ને તો મારા માટે લેતા આવજો, મને બહુ ભાવે. દાદા, તમે અત્યાર સુધીમાં ક્યાં ક્યાં ફરવા ગયા? જો હું હિન્દુસ્તાન, પાકિસ્તાન ને અફઘાનિસ્તાનમાં ફરવા ગયો. તો હવે તમે ક્યાં ફરવા જવાના? હવે કબ્રસ્તાન બાકી રહ્યું. એ તમે મારા માટે એક ગીત ગાઓ ને. તું મારો દરિયો ને કાંઠો એ તું આખો દરિયો ને છાંટો એ તું. હે, તમે મારા માટે બધું છોડી શકો. હા, તો એમાં પૂછવાનું હોય? તમારા મમ્મી પપ્પાને તમે છોડી દેશો? હા, તમારું ઘર પણ છોડી દેશો? હા ડાર્લિંગ. અને કાચી પાત્રીનો માવો? જા બેન, ઘરે જા, મમ્મી રાહ જોતા હશે. દાદા, આજે વરસાદ આવ્યો ને એટલે આપણે ભજીયા જ ખાવા હો. કરું ચંપાને ફોન. જો, મસ્તીનો વરસાદ ચાલુ થયો છે ને હું દાદા બે ઘરે આવીએ છીએ અને આપણે હે ને ગરમા ગરમ ભજીયા ખાવા હો. તો ભજીયાની તૈયારીઓ કર.
આવા ફોન તો હું કરતો પણ કોઈ દી ખાધા નથી ભજીયા. એ સાંભળો તો, ભજીયા ખાવા હોય ને તો મને કઈ વાંધો નથી, હું ભજીયા બનાવવા માંડું, પણ સાંજના વાસણ તમારે કરવા જોશે. એકચ્યુઅલી બપોરે વધારે કામ હતું ને તો વાસણ બપોરના થયા નથી, તો બધાય વાસણ તમે સાંજે ભેગા કરી નાખજો તો હું ભજીયા બનાવવા માંડું. એ જો સાંભળ, દાદા એમ કહે છે કે મારે હોટલના જ ભજીયા ખાવા, ઘરના ભજીયા નથી ખાવા. અને તું તારું કામ કરી લે, હું થોડાક ભજીયા છે તારા હાટુ પાર્સલમાં લેતો આવીશ. એ દાદાને છે ને ઓલા પીખલાના ભજીયા ખવડાવી દઉં, હો ને? આવી ગયા ને સીધા લાઈનમાં. નકર તો ઓલું ખાવું ને પૂછડું ખાવું ને ઢીકડું ખાવું ને એમ જ કહી રહી રાખે, હું કઈ નવરી નથી. હાલ ને ચંપા નાવા જઈએ, મજા આવશે વરસાદમાં. ના હો, વીજળી પડે તો મને બીક લાગે, લે હું નહીં આવું તારા ભેગી. ચંપા તાર ચોટલી છટી રાખ ને, માર નાકમાં જ આવી રાખે છે, નાકમાં જ આવી રાખે છે, એટલે માર તાર જેમ ટકો કરાવી નાખવાનો છે. ચાલ, સ્કૂલ ખુલી ગઈ છે, આજ તો તારે સ્કૂલે જવું જ પડશે. નહીં મમ્મા નહીં, આજે એક દિવસ નહીં. કીધું ને, તારે સ્કૂલે તો જવું જ પડશે. ચાલ, મારા દીકરાને હું સ્કૂલે મૂકવા આવું. ચાલો મારો દીકરો, આપણે સ્કૂલે જાશું. મમ્મા, હું કાલે પાકું સ્કૂલે જઈશ. બસ તું મને કાલ મૂકવાય ના આવતી, હું એકલો વયો જઈશ. તું મારી મોર થા, દોડવા માંડ, નકર હમણાં લાકડી લઈને મારી. એ મમ્મી, ત્યાં મને મોબાઈલ નહીં દે, દડોય નહીં દે. મારે સવારમાં 7 વાગ્યાથી ને 11 વાગ્યા સુધી ત્યાં બેઠું જ રહેવાનું. ટીચર કે લેસન જ કરી રાખવાનું. તને મારા ઉપર દયા નથી આવતી? એ મમ્મી, હું તને ઘરનું બધુંય કામ કરવા લાગી, હું સાચું કહું, તું કઈ નહીં, બધુંય કામ હું કરવા લાગી. બસ એ મમ્મી, હું જરાય તોફાન નહીં કરું, હું ડાયો થઈને જ રહીશ, હું તને જરાય હેરાન નહીં કરું. આ મહિના દીના વેકેશનમાં બાપ મારું 2 કિલો લોહી ભરી ગયું ને તારી ટીચરનું 1 કિલો લોહી વધી ગયું હશે. આ રોવાનું ને ભૂંગરા તાણવાનું બંધ કર, હમણાં કરું તાર ટીચરને ફોન, તેડી જાય તને. હા, જાઉં છું સ્કૂલે. આજે ભલે મારું કાંઈ તારી પાસે ન આવેલું, પણ હું હાંજે બધું પપ્પાને કહેવાનો છું. એ તો કેમ જાણે ગીરનો હાવજ હોય ને મને આખી કાચી ખાઈ જવાનો હોય એવી બીક બતાવે છે. આવવા દે એ નહીં હાંજે.